મહારાજ સ્વામીને બધું સોંપી દીધું છે. આપણે લેશ કહેતા લેશ પણ ચિંતા નથી. એમને એ બધું ચલાવે છે. આપણે એમના છીએ, તમે એમના છીએ બધા. અને એ બધું કાર્ય નિશ્ચિંતપણે ચલાવે છે. આપણે કોઈ ચિંતા નથી જરાય પણ. બધું ભગવાનનું છે, બધું એ જ કરે છે. અને આપણે તો નિશ્ચિંતપણે આનંદ કરીએ. બસ હરિભક્તો સંતો બધા ખૂબ સારા છે કે અમે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા છે. એમના જ છે, એમની અંગત પ્રોપર્ટી છે. આ સંતો એમની અંગત પ્રોપર્ટી છે. એમને સંતો મહારાજે જ કહ્યું છે, મને સંતો હરિભક્તો અતિ વાલા છે, અતિ વાલા. એટલે આપણે એમના છીએ. જેટલા એમના થઈશું એટલા આપણે વાલ ઉતરશે. એટલે બીજી બધી આસ્થા છોડીને દ્રઢ આશ્રમ મારા સ્વામીને કરો કે જેમાં કોઈ પ્રશ્ન રહે નહીં. સંતો હરિભક્તોએ હમણાં કીર્તનમાં આવ્યું, અમે તમારા તમે અમારા. એટલે હવે બધાને મળવાની ઈચ્છા રહે છે, બધાને. ખરેખર કહેવાની વાત નથી, પણ હવે થઈ શકે એવું નથી. સત્સંગ એટલો વધ્યો છે. સંતોએ બાપાએ ખૂબ સત્સંગ વધાર્યો છે અને ઊંડા પાયા છે. એવા હાલી જાય એવું નથી. એટલે આ બધા સંતોને હરિભક્તોને પણ ભૂલાયા નથી. પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે પાઘડીમાં માથું અને માથામાં પાઘડી એ રીતે. એટલે હરિભક્ત શ્રીજી મહારાજે કહ્યું, શ્રીજી મહારાજ મૂળમાં ભગવાન, સંત અને હરિભક્તોમાં જેટલું વધુ હેત તેટલું કારણ શરીર ટળે. હવે કારણ શરીર તો કોઈ શાસ્ત્રમાં ચર્ચા જ નથી કારણ શરીરની. એ તો એટલું ગહન વસ્તુ છે. પણ મહારાજે કહ્યું, ધારો કે 10,000 ટનનું ગડર હોય લોખંડનું. હવે એને પાવડર કરતાં કેટલી ઇલેક્ટ્રિસિટી, કેટલું તંત્ર ઊભું કરવું પડે ત્યારે પાવડર થાય. પણ શ્રીજી મહારાજે કહ્યું કે એક ફૂલ નાખવાથી પાવડર થઈ જાય, એવી વાત કરી. 10,000 ટનનું ગડર પાવડર કરવું હોય ના થાય. એટલે કારણ દે એટલું કઠણ છે, એનાથી કઠણ છે. કોઈ રીતે મહાપ્રલયના અગ્નિમાં પણ કારણ દે ટળ્યો નહીં. અને મહારાજ કે અમારે दूसरा अवतार तो कार्य कारण अवतार है, हमारा अवतार तो कारण देह के नाश के वास्ते है. મૂળમાં અને બધું એટલે બ્રહ્મરૂપ થઈ જાય, બીજું કોઈ તંત્ર આડવું રહે નહીં. તો એવું કારણ દે એવો એટલે કોઈ દિવસ ટળે નહીં. અનંત જન્મ લીધા એટલે કારણ દેશ ટળે નથી. પણ મહારાજે યુક્તિ બતાવી. તો ભગવાનના સંતમાં તો હેત હોય, પણ હરિભક્તોમાં અંદર કેવું હોય. એટલે એ મહારાજે કહ્યું કે ભગવાન, સંત અને હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે. એટલે મૂળ જે મહારાજ જે કરવા આવ્યા છે એ વાત કરી. અને પછી કારણ ટળ્યા પછી તો કાંઈ બાકી રહે જ નહીં. ત્યાં અક્ષરધામમાં એકાંતિક ભાવને પામી ગયા અને બીજું કંઈ રહેતું નથી. એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં, એવી વાત છે. આવી બધી પ્રાપ્તિ આપણને થઈ છે. પણ મૂળ શું કહ્યું, તમે અમારા અમે તમારા.
એટલે હરિભક્તો સંત બધા અરસપરસ હેત પ્રીત રાખી, એમાં ચૂકવું નહીં. બીજા સ્વભાવ સામું ના જોવા આપણે, અને સ્વભાવ ગમે એવા હોય પણ આપણે હેત રાખવું. આપણે સ્વભાવને લીધે જો એનામાં 99 સ્વભાવ સારા હોય પણ એક સ્વભાવને લીધે આપણે એને 0 માર્ક આપીએ. જોજો તમે તપાસ કરજો, કોઈનો દોષ દેખાય ને એ તરત આપણે એનામાં પ્રીતિ ટળી જાય. અને ખાસ કરી બરોબરીઓ હોય એટલે તમારો વિરોધી હોય, એક દોષ દેખાવાથી બધું ટળી જાય, તો હેત પ્રીત રહે જ નહીં. મહારાજે તો એક અણુ જેટલું કરે તો મેરુ જેટલું માને છે. ભગવાનની રીત આ છે. તો જો ભગવાનને આટલું ગમે કે હરિભક્તો અંદર અંદર ચરણ સ્પર્શ કરે, એકબીજાનો મહિમા સમજે, દીવ ભાવ રાખે, દાસ ભાવ રાખે, એ બધાની વાત કરે છે. નો નેગેટિવિટી. આ સત્સંગમાં અભાવ ગુણ નેગેટિવિટી મોટી ચોકડી મૂકે. કારણ કે એમાં આપણને જ નુકસાન છે. અભાવ ગુણ લઈએ તો આપણને લાગે કે એને સજા કરી છે. આપણે કોઈને સજા કરવી હોય તો અભાવ ગુણ લેવા, પણ એને રિવર્સમાં એ તમને જ માથે પડે. તમારો આ સત્સંગનો અનુભવ જ ના થાય. સત્સંગ શું છે એ અનુભવ ના થાય આપણે અભાવ ગુણમાં પડીએ તો. અને અભાવ ગુણ અને પ્રાપ્તિ કેટલી મોટી છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ. અનાદિકાળથી 5 તત્વ અનાદિના છે, એમાં જીવ પણ એક તત્વ છે. મહારાજ જ્યારથી છે ત્યારથી આપણે છીએ, પણ આપણે ભટકણમાં આટલો સમય વિતાવી દીધો. એટલે હવે તો ખાસ મહારાજની રુચિ, મહારાજની આજ્ઞા, મહારાજને એમને એ જે ગમે કરવું, આપણું બધું મૂકી દેવું. અને અભાવ ગુણના તો મહારાજે પણ કેટલું, મહારાજ કે કોઈ સંત, કોઈ હરિભગતનું કોઈ ઘસાતું બોલે એનો અનાદર કરે, ઠપકો દે અને તિરસ્કાર કરે, એ મારી વાત. મહારાજ પોતે કોઈનો અવગુણ, કોઈનો સંતને કોઈનો અવગુણ કહે તો મહારાજ પોતે રિએક્શન આવે, એને તિરસ્કાર કરે અને પોતે પાસે બોલાવાય નહીં. અને એ બધી વાત એને સખત ખંડન કરે. મારે ગમતું જ નથી. હવે ભગવાનને ના ગમે એ આપણે કરીએ કેવું કહેવાય? ભગવાનને જે ના ગમતું હોય એ આપણે કરીએ, અભાવ ગુણ લઈએ, એ કેવું કહેવાય? શું આપણે સમજ્યા? તો જે આમાં તો અને બધું ભગવાન કરે છે, આપણે શું ડાપણ કરીએ વચ્ચે? બધું ભગવાન કરે છે. અનંત બ્રહ્માંડ રચ્યા છે અને એક આટલું કામ ના કરી શકે એ આપણું ડાપણ કહેવાય. આપણે વાત કરીએ છીએ મહારાજ, અનંત બ્રહ્માંડની નાડી મહારાજના હાથમાં છે, પણ આ 4 હરિભક્તની નહીં. એ 4 હરિભક્તને મારે જોવા પડશે. આવું અજ્ઞાન છે. ખરેખર અનંત બ્રહ્માંડની નાડી એમના હાથમાં છે કહીએ છીએ, પણ આ 4 હરિભક્તની નથી. મારે ઠેકાણે પાડવા પડશે. આવું અજ્ઞાન છે. એટલે આ મહારાજ જે ઈચ્છા રાખે છે એ જ કરવું, જે ઈચ્છા ના રાખે ના કરવું. એટલે એમની ઈચ્છા તો નથી અભાવ ગુણમાં, પણ મારે કે હું બેઠો છું, બધું કરું છું, બ્રહ્માંડો ચલાવું છું, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. બધું આ ક્યાં ઘૂસ્યું બધું? એટલે અને જો આપણે માન બહુ નડે. આપણે 4થી લાઈનમાં કોઈ હરિભગત બેઠો હોય અને તમે આગળ હો
એને ઉઠાડીને તમે ચોથી લાઈનમાં મૂકો અને એને પહેલી લાઈનમાં મૂકો, શું થાય? શું થાય? આપણે બધા દાપણ કરીએ પણ એકદમ હલી જઈએ. આજીવન નિયમ લઈ લઈએ. આ મંદિરમાં પગ મૂકે બીજો આજીવન, એક જરાક અપમાન થયું આટલું. અને ભગવાન તો કરતા જ નથી અપમાન. યોગી બાબા પ્રમુખ સ્વામી મહારાજ તો કરતા જ નથી. એ તો આપણને સાચવે છે, પણ કોઈ હરિભગતની ટક્કર કોઈને વાગે નોકઆઉટ પરમનન્ટ. આ બધા એટલે આ સત્સંગ આ છે. સત્સંગ આપણે આ શીખવાનું છે. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન? ભગવાન નિર્માની છે. ભગવાન આપણે દાવો કરતા નથી, તો આપણે દરેક બાબતમાં એક શબ્દ કોઈને કહે અને આપણે એટલે રાખવું નહીં. આ સત્સંગની મજા ત્યારે જ આવશે. નિર્માણી પણ રહેશે ને, સત્સંગ ખરેખર સમજાશે અને સત્સંગની મજા ત્યારે જ આવશે. અને એવાને મહારાજે કહ્યું, તમે અમારા અમે તમારા, એકમેક થઈને ભગવાને રાખ્યું નથી. ભગવાન તો કેટલા સમર્થ છે. એક સૂર્યનું તેજ ખમાતું નથી. એક સૂર્ય અને ઉનાળામાં થોડુંક નીચે આવે તો ખમાતું નથી, તો અનંત સૂર્યનું તેજ ક્યાંથી ખમે? એટલે ભગવાન એ રીતે આવ્યા જ નથી. મનુષ્ય તન ધારીને આવ્યા છે. કેમ કે અને આપણી ભેગા ભરી ગયા. અને આપણી ભેગા ભરી ગયા એટલે આપણે આનંદ આવે છે, આપણે મજા કરીએ છીએ. હવે આમાંય તમે ભગવાનની સામર્થ્ય જોવાની ઈચ્છે. અનંતકોટી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એવા બધા એ ભગવાન પોતે જ હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે. સજાતી પણ રાખે અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ. એટલે વિશ્વાસ જોઈએ. આ ભગવાન જ છે. ભગવાન જ છે. ગમે એવું કરે. જો નિત્યાનંદ સ્વામી મહારાજમાં કે નિત્યાનંદ સ્વામી મહારાજ પૂછ્યું કે તમને ક્યાં સુધી દીવ ભાવ રહે? એ મહારાજ એમને કહું, મહારાજ તમે પરણ્યા હો, એમાં જ કેટલાની વિકેટ ઉડી જાય. પરણ્યા વાત કરે એમાંય ઉડી જાય. પંચાલાના ઝીણાભાઈ તેઓ એમણે અદીબાની મારે કહ્યું એમને અદીબા સાથે પરણાવો. કેટલા ઊંડા ઉતરી ગયા. ખરેખર આ ભક્ત હતા. પંચાલન 7 વચના તમે એટલે એવું મહારાજ તો કરતા જ નથી. એ કોઈ લીલા એ કોઈને પાછા પાડા કરતા જ. અને સદગુરુ સંતો એ તો કરે જ નહીં. એટલે એ સાચે છે. આપણો નિશ્ચય એ જ સાચો છે. એ તો એક લીલા કરે ને બધા બોલ્ડ આઉટ થઈ જાય. એક લીલા એટલે આપણે એમને ધર્મ નિયમ પરાઈએ છીએ. એમને જરૂર નથી, પણ આપણે માટે એ પારો પડે. એટલે આ બધું દૂર રાખીને મારે તો સંતો હરિભક્તોમાં દીવભાવ રાખવાની વાત કરી છે. એમનામાં તો કેટલું દેવભાવ છે. મહારાજના સંબંધ બધા દિવ્ય છે. એટલે આવા મૂલ્યો ભેગા કરવા, ખિસ્સામાં ભરવા, થેલીમાં ભરવી, તિજોરીમાં ભરવી, બધા કચરો ભરવો નહીં. ભાવ ગુણને માનને ઈર્ષ્યાને આ દેખાઈને એ બધો કચરો જ છે. આપણા સત્સંગ ત્યારે સમજાય અને મહારાજની ઈચ્છા, ગુણાતીત ગુરુની ઈચ્છા આ જ છે. એટલે આવું આપણે રહીએ. મહારાજ બીજી વાત કરી. હવે આ બધી વાત તો બહુ અઘરી છે. દીવભાવ મહિમા સમજમાં દાસન દાસન. પણ મહારાજે કહ્યું મધ્યનું 9મું કે એમાં નેરુ જ્ઞાનનું વૈષ્ણવ છે. મહારાજ કહે કે આ રીતે સમજે જ છૂટકો. આ રીતે કંઈ કાચક હોય તો ન ઘટે. પછી મહારાજે એક વાત કરી
કે જે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય એને કંઈ કરવું રહ્યું નથી. એટલે આપણે આ કલમ આવે છે કે ભગવાન સંતમાં અતિશય પ્રીતિ કરવી, અતિશય કે તોરી મોરી પ્રીત ના તૂટે રહે એવી રીતે. તો જો આ બીજો કોઈ ઉપાય નથી, આપણે કોઈ ઉપાય